ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ હતું એ સમયે સીઝ ફાયર કરવા ડોનાલ્ડ ટ્રમ્પની એન્ટ્રી થાય છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજોતા મતલબ સીઝ ફાયરનું એલાન કરાવે છે. પછી પાકિસ્તાન એ દ્વારા તોડી નાખવા છે, બધું જ થાય છે. પરંતુ ક્યાંક દેશના લોકોને અને મોટાભાગના બધા જ લોકોને ખબર છે કે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ એ ભારત માટે સારી નથી. માત્ર એક વેપારીની દ્રષ્ટિએ ક્યાંક ભારત અને પાકિસ્તાન વચ્ચે તેઓ આવ્યા હતા. એ સ્પષ્ટ દેખાતું હતું કે એમને પોતાના ધંધા રોજગારની પડી છે અને બીજા દેશના લોકો એવું ઈચ્છતા જ નથી કે ભારત એ ક્યાંક ટેકનોલોજી ક્ષેત્રે થોડો ઘણો પણ આગળ આવે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે છબી છે એ ક્યાંક વિશ્વગુરુ છે એ રીતની બનાવવામાં આવી છે. એકચ્યુઅલમાં તેઓ વિશ્વગુરુ નથી, કેમ કે જે રીતે ખાલી એવી ઇમેજ બનાવી દેવામાં આવી, બીજેપીનું આઈટી છે આખો એક એવો પ્રોપેગેન્ડા બનાવી દેવામાં આવ્યો કે મોદીજી તો વિશ્વગુરુ છે, બીજા દેશમાં ક્યાંક યુદ્ધ થતું હોય એ પણ મોદીજી રોકવા છે. એના કારણે તો ઘણી બધી એવી સોશિયલ મીડિયામાં એમના મીમ્સ બનવા લાગ્યા હતા કે પપ્પાને તો વોર રોકવા દે વગેરે વગેરે. પરંતુ આ જ સ્થિતિ હોય છે કે ક્યાંક ખાલી પોતાના દેશમાં એ મોદીજીની ઇમેજને મોટી બનાવવા દેવામાં આવી. બીજા દેશોમાં જેટલું ચાલવું જોઈએ એટલું નથી ચાલતું. ભારતનું જે વજન પડવું જોઈએ એ એકચ્યુઅલમાં બીજા દેશોમાં એટલું વજન નથી પડતું. એ પણ સ્પષ્ટ છે, એ આપણે સ્વીકારવું પડશે. ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના એક થોડુંક નુકસાન થાય એ રીતે એમણે વાત કરી છે. એમણે એપલના સીઈઓ ઉપર થોડીક એમણે કહ્યું છે કે ભારતમાં તમારે જવાની જરૂર નથી. જે આઈફોન જે કંપની છે કે જે મોબાઈલ અને આઈપેડ જેવી મોટી મોટી વસ્તુઓ જે બનાવે છે, જે ટેકનોલોજી ક્ષેત્રે બહુ ટોપ લેવલની કંપની છે આઈફોન, અને આઈફોનની જે એપલ કંપની છે એ ભારતમાં હવે આવવાની તૈયારીમાં છે કે ભારતમાં આવીને પોતાનો ધંધા રોજગાર શરૂ કરે તો સ્વાભાવિક છે કંપનીને પણ ફાયદો થાય. કેમ કે ઇન્ડિયામાં જે લેબર કોસ્ટ જે મજૂર વર્ગ છે એ ખૂબ જ છે, એટલે એમને મજૂર વર્ગ તરીકે એમને ખૂબ સસ્તામાં એમની આખી મેન્યુફેક્ચરિંગ પડે છે અને એનાથી દેશને પણ મોટો ફાયદો થવાનો છે. એટલે એ રીતનું એક મેડ ઇન ઇન્ડિયા, ડિજિટલ આખું ઇન્ડિયા જે રીતના પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યા છે, જ્યાંથી વિદેશી કંપનીઓને ભારતમાં લાવવાની વાત થઈ રહી છે. ખાસ કરીને જ્યારે ટેકનોલોજીની વાત હોય તો આવી કંપનીઓથી આવવાથી ભારતની ઇકોનોમીમાં બહુ મોટી અસર પડે છે અને ભારતનો વિકાસ થાય છે. એટલે જ્યારે આઈફોન કંપની જે ભારતમાં આવવાની તૈયારી હતી ત્યાં વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ જાહેરમાં પ્રેસ વચ્ચે જાહેરમાં એવું કહ્યું છે કે તમારે ભારતમાં જવાની જરૂર નથી. જે પણ આઈફોન જે બનાવવા હોય, જે મેન્યુફેક્ચરિંગ કરવી હોય એ તમે અમેરિકામાં જ રહીને કરો. એટલે અમેરિકાની જે કંપની છે આઈફોનની કંપની, એટલે તેઓ ભારતમાં આવવા દેતા નથી, એટલે કે ભારતનો વિકાસ નથી થવા દેતા. ભારતમાં આની પહેલાં જે મેટાની જે કંપની છે માર્ક ઝુકરબર્ગ, સ્પેસએક્સ કે જે ઇલોન મસ્કની જે કંપની છે, આ બધી એ ક્યાંક ભારતમાં મેન્યુફેક્ચરિંગ થાય, ભારતમાં ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધે એવા કોન્સેપ્ટ લઈને એ લોકો ઇન્ડિયામાં આવી રહ્યા છે. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ એ બધાને રોકવા માગે છે. એટલે ક્યાંક જે ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે જે ચાઇના અને પાકિસ્તાનની જે ખાસ કરીને કહું તકલીફ થઈ રહી છે એનું કારણ આ છે કે ભારત જો આ રીતનું હવે આગળ લાવવાનો પ્રયત્ન થઈ રહેશે, આવી ટેકનોલોજી ક્ષેત્રે જો આગળ જશે તો સ્વાભાવિક છે કે બીજા દેશોને એમનું નુકસાન થવાનું છે. એટલે આ બધા કારણે આવું બધું થઈ રહ્યું છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં આવું કહ્યું છે કે ભારતમાં જવાની જરૂર નથી. પરંતુ નરેન્દ્ર મોદી કે ક્યાંક એવી જે ઇમેજ છે, વિશ્વગુરુની ઇમેજ છે કે મોદીજીનું તો બધે ચાલે છે, પરંતુ તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ વિરુદ્ધમાં કશું જ બોલી શકે એમ નથી. And we have Apple, as you know, it's coming in. And I had a little problem with Tim Cook yesterday. I said to him, Tim, you're my friend. I treated you very good. You're coming in with $500 billion, but now I hear you're building all over India. I don't want you building in India. You can build in India if you want to take care of India, because India is one of the highest tariff nations in the world. It's very hard to sell into India.